આજની ધર્મકથા. પ્રણામ. મુનિસુરત સ્વામી ભગવાન એક અશ્વના પણ ઉદ્ધારક, એક અશ્વને પમાડવા માટે રાત્રિના સમયે પણ વિહાર કરીને જનારા કેવળ જ્ઞાની ભગવંત. કરુણા એ જેમની પરાકાષ્ઠાએ કહી શકાય એવા પ્રસંગો જેમનામાં છે. કલ્યાણ મૈત્રીના ઉદાહરણમાં કદાચ શ્રેષ્ઠતમ ઉદાહરણ આપી શકાય એવા પરમાત્મા, પૂર્વજન્મનો મિત્ર. અને એ જ્યારે એને જરૂરિયાત લાગી, એનો ઉદય લાગ્યો શુભનો, તો પોતે કેવળ જ્ઞાન પામીને તીર્થંકરપણાના ભવમાં છે તેમ છતાં વિહાર કરીને તરત ગયા. આવી કલ્યાણ મૈત્રી નિભાવવાની એક આદર્શ અને આલંબન આપવાની ભાવના. એવા મુનિસુરત સ્વામી ભગવાન, એમના સમ્યક દર્શન પામ્યાના ભવની વાતો આપણે કરી રહ્યા છીએ. શિવકેતુ. આ શિવકેતુ એને એક મહાત્મા મળ્યા છે, જે મહાત્માની સામે બેસી અને હવે એણે પોતાના મનના પ્રશ્નોને વાચા આપવાનું શરૂ કર્યું છે. એના જીવનનો 8 વર્ષનો એ સૌથી મહત્ત્વનો પ્રશ્ન હવે એણે પૂજ્ય મહાત્મા પાસે મૂક્યો કે આવું કયું પાપ મેં કર્યું કે હું બધું જ સારું રાખું છું, વર્તું છું, અને તેમ છતાં મારા માતા પિતાને મારા પ્રત્યે અસંતોષ છે, મારા પ્રત્યે ઘૃણા છે, મારી સાથે આટલા દ્વેષ અને તિરસ્કારથી વર્તે છે. આવું કેમ થાય છે પ્રભુ? અને હવે એ જ્ઞાની ગુરુ ભગવંત, એમણે પોતાના મુખને એક એવી દિશા તરફ વાળવાનું શરૂ કર્યું કે જે દિશાના કારણે આ શિવકેતુ, બાળ શિવકેતુને કંઈક એવું પ્રાપ્ત થાય છે કે જે છેક કેવળ જ્ઞાન સુધી એને લઈ જશે. મુનિરાજે કહ્યું, વત્સ, હવે તારા પ્રશ્નનો હું ઉત્તર આપું છું, તું ધ્યાન દઈને સાંભળજે. આ અત્યારે જે નગરી છે માકંદી, એ જ નગરીની વાત છે. શિવ શર્મા અને શિવ સોમા આ નામની એક બ્રાહ્મણ દંપતીની આ જ નગરીની અંદરમાં એમની જીવનધારા અહીં વહેતી હતી. બંને જન્મજાત દરિદ્રી અને ભિક્ષાજીવી. તારા પૂર્વભવની આ વાત છે. આ પૂર્વભવની અંદરમાં તું એમના પુત્ર તરીકે હતો. તારું નામ હતું રુદ્ર શર્મા. તો સ્વભાવે સરળ હતો, વિનયી પણ હતો, પણ ભણવામાં કાચો હતો. તારી 8 વર્ષની ઉંમર થઈ હતી ત્યારે તારા સંસ્કારો વગેરે જે બ્રાહ્મણને અનુરૂપ હોય તે થઈ ગયા હતા, પણ તેમ છતાં તને સંધ્યાપાઠ કરવા સિવાય બીજું કંઈ આવડતું નહોતું. એટલે તારા મા બાપને એવું લાગ્યું કે તું કંઈ ખાસ ભણી નહીં શકે, એટલે તને ઘરકામની અંદરમાં જોડી દીધો. એવો જોડ્યો, એક તો દરિદ્રી, ઉપરથી માંગીને ખાવાનું, ભિક્ષાચરણ. એટલે ઘરની અંદરમાં આખો દિવસ એટલું બધું કામ રહે કે તને આખા દિવસની અંદરમાં ક્યાંય સમય ન મળે. પૈસાનો તોટો, એટલે તારી પાસે એવા એવા કામો કરાવડાવે કે જેના કારણે તારા સાંધા દુખી જતા. એ જન્મમાં જ તારો એક ભાઈ હતો, નાનો ભાઈ. એનું નામ હતું અગ્નિ શર્મા. આમ એ બધી રીતે તારા જેવો હતો, પણ એને કંઈ કામ કરવાનું ન આવતું, કારણ કે નાનો હતો તારાથી, અને કેટલેક અંશે એ ભણવામાં તારા કરતાં વધારે થોડો સમજણને શાણો હતો. હવે પરિસ્થિતિ એ આવી કે તમે બંને ભાઈઓ, તારે અતિશય કામ કરવાના આવે અને પેલાને એક પણ કામ કરવાનું ના આવે. હવે આ સંસારનો એક બહુ અજુગતો નિયમ છે કે અહીંયા જે માણસ કામ કરે ને એને જ લોકો કરડે. જે કામ ન કરતું હોય એને કોઈ કરડવા ન જાય, એની માટે લોકો સ્વીકારી લે કે હવે આ કામ જ નથી કરતો, જવા દો નહીં, છે જેવો. પણ જે કામ કરતો હશે એની 50 ભૂલો લોકો કાઢશે. ત્યારે લોકો ક્યારેય એવું નહીં વિચારે કે કામ તો કરે છે, કામ કરે છે તો ભૂલ થાય છે. પણ ના,
આ સૃષ્ટિનો નિયમ છે અને દરેક કાળમાં 3 કાળમાં આ નિયમ લાગુ પડ્યો છે કે જે કામ કરે એને લોકો કરડે. એટલે થયું એવું કે તું કામ કરે, તારી ભૂલો થાય જ સહેજે, એટલે તરત તારા મા બાપ તને ટોકે, ઠપકારે, સજા કરે. પણ તારો નાનો ભાઈ કંઈ કામ જ નહોતો કરતો, એટલે એને ક્યારેય તારા મા બાપ ઠપકારતા જ નહોતા. એ તો નાનો છે એમ સમજી અને રખડવાનું ચાલુ કરી દે, પોતાની મેળે રખડે રાખે અને કોઈ રોકટોક જ ન કરે. એની પર ધ્યાન આપવા જેવો તારા માતા પિતા પાસે સમય પણ નહોતો. એ પોતે કમાવામાંથી ઊંચા નહોતા આવતા, એટલે ઓલા પ્રત્યે શું ધ્યાન રાખે? અને તું કમાવ દીકરો હતો, તું કામ કરતો દીકરો હતો, એટલે તારા પ્રત્યે અતિશય ધ્યાન આપતા, પણ સામે તારી ભૂલોના કારણે તને અતિશય ઠપકારતા. બહુ વાસ્તવિકતાવાળું જીવન હતું, પણ તેમ છતાં તારા મનમાં હવે ઓછું આવવાનું શરૂ થયું કે હારું બધું જ મારે જ કેમ સહન કરવાનું, બધું જ મને જ કેમ? એક તો મારે કામ કરવાનું, ઉપરથી મારે બધાનું સાંભળવાનું, કામ પણ પાછું એવું કરવાનું કે રાત પડીએ સાંધા દુખી જાય, શરીર તૂટવા લાગે, અને તેમ છતાં મારા મા બાપને મારી પ્રત્યે દયા ન આવે. જ્યારે બીજી બાજુ આ મારો નાનો ભાઈ આખો દિવસ ગામમાં રખડી ખાય છે, કાંઈ કામ કરતો નથી, અને છતાં રાત પડીએ મા બાપ એના માથે હાથ ફેરવે છે અને એને સુવડાવી દે છે. તારા મનમાં ઓછું આવી ગયું એ તો કદાચ સાહજિક હતું, પણ એ ઓછપની અંદરમાં વિકૃતિ ભળી. તું તારા મન પર એ સમયે તારો કંટ્રોલ ન રાખી શક્યો, તું તારો વિવેક જગાડી ન શક્યો, એટલે તને ધીરે 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 આ પરિસ્થિતિ, તારા દુઃખની ફરિયાદે તને તારા નાના ભાઈ પ્રત્યે ખાર જગાવ્યો, એક અણગમો ઊભો કરાવડાવ્યો. અને અણગમાના કારણે ધીરે 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 તારા મનમાં એના પ્રત્યે દ્વેષનું બીજ વવાણું. તને એમ થયું કે હું એકલો કેમ હેરાન થાઉં, હું એને પણ હેરાન કરું. અને તે શું કર્યું? તો કે તે ખાર કાઢવા માટે હવે એક તારા વિચારને, વિકૃતિમાંથી જન્મેલા વિચારને તે અમલ કરવાનું શરૂ કર્યું. એને કોઈ અપરાધ ન કર્યો હોય એવો અપરાધ તું એના માથે નાખી દે અને એને અપરાધી બનાવી તારા મા બાપની સામે તું ધરી દે જતો. હવે આ વસ્તુ સ્થિતિથી તારા મા બાપ અજાણ હતા. એક તો દરિદ્રતાનું દુઃખ, એના કષ્ટો, એમાં પાછો નાનો બાળક કે જે કંઈ કરતો નથી અને એ હવે આવું નબળું કરવા લાગ્યો, આવા અપરાધ કરવા લાગ્યો, એટલે ગુસ્સો ચડે. એ ગુસ્સો કરે એટલે શિક્ષા પણ કરે. એ જે નાના ભાઈને શિક્ષા થતી એ જોઈને તારા મનમાં એક ટાઢક વળતી. તને એમ થતું કે બહુ સારું થયું, બહુ ચગ્યો હતો ને, આટલી શિક્ષા થવી તો બહુ જ જરૂરી હતી. અને અહીંયા મહાત્મા કહે છે કે તારું આ એક અપકૃત્ય જે તે ગયા જન્મમાં રસપૂર્વક કર્યું હતું, એના પરિણામે આ જન્મની અંદરમાં તારે તારા માતા પિતાનો અસહ્ય તિરસ્કાર વેઠી અને ભોગવવાનું આવ્યું છે. એ રુદ્ર શર્મા ત્યાંથી મરી અને તું આજે શિવકેતુ તરીકે અવતર્યો છે. અને તને તારા ભાઈ પ્રત્યે જે અરુચિ અને અદેખાઈ હતી, એ જે બાંધેલું પાપ કર્મ છે, એ પાપ કર્મ અત્યારના આ તારા ભવની અંદરમાં તું ભોગવી રહ્યો છે, એવું હું મારા શાસ્ત્રના આધારે જોઈ રહ્યો છું અને તને કહી રહ્યો છું. આ મુનિ ભગવંતની વાત એકાગ્રપણે આ બાળ સમજી રહ્યો છે. સાંભળતા સાંભળતા એના મનમાં ઉહાપોહ જાગે છે. મુનિનું સાનિધ્ય છે, મુનિની વાણી છે, બંને શ્રેષ્ઠ આલંબન છે. અને આ બંને શ્રેષ્ઠ આલંબનો હવે એના જીવનની અંદરમાં એના માટે એટલા બધા ઉપકારક બને છે કે આ બંનેના શ્રેષ્ઠ આલંબનની સાથે હવે એનો માનસિક પુરુષાર્થ ભળે છે. અને આ માનસિક પુરુષાર્થ એના મતિ જ્ઞાનને ધીરે 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 કંઈક એવું કરવા પ્રેરી રહ્યા છે કે જેના કારણે એના મતિ જ્ઞાનમાં ખળભળાટ વધતો જાય છે. આ મહાત્મા જે બોલી રહ્યા છે, શું ખરેખર મારા પૂર્વભાવમાં મેં એવું કર્યું હતું? અને જો મેં એવું કર્યું હતું તો એ કેટલું નિંદનીય છે, કેટલું ભયંકર છે.
કદાચ કેટલાક વર્ષો માટે કરીને સાવ સામાન્ય કેટલીક ક્ષણો માટે મેળવેલું એ સુખ, મારા ભાઈને દુઃખી જોઈને મેળવેલું એ સુખ, એ આજે મને કેટલું ભારે થઈ રહ્યું છે. હું મારા એ પાપની અતિશય નિંદા કરું છું. ફક્ત આટલો ભાવ એવું નહીં, આ 8 વર્ષનું બાળક આ ભાવના એટલા બધા ઊંડાણમાં જતો જાય છે, ઇન્ટેન્સિટી સાથે જતો જાય છે, તીવ્રતા એટલી બધી વધતી જાય છે કે એના મતિ જ્ઞાનના ક્ષયોક્ષમની અંદરમાં એક બહુ મોટું ઘામરવોડ વંટોળ આવે છે. એ મતિ જ્ઞાનને ગમરોડી નાખે છે અને આગળ વધતા 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 એ મુનિ ભગવંતના આલંબને એ 8 વર્ષના શિવકેતુને ત્યાં જ જાતિ સ્મરણ જ્ઞાન થાય છે. અને આ જાતિ સ્મરણ જ્ઞાનના કારણે હવે એ પોતે પ્રત્યક્ષ પોતાનો એ ભાવ નિહાળી રહ્યો છે જે પેલા મુનિ ભગવંતે એમને કહ્યો. એને પ્રતીતિ થઈ કે આ વાત તો એકદમ યથાર્થ છે. અને જેવી પ્રતીતિ થઈ એટલે થથરી ગયો. અને થથરી ગયા પછી વિહવળ વદને એણે પૂજ્ય ગુરુ ભગવંતને પૂછ્યું કે પ્રભો, આટલું નાનકડું કુકૃત્ય, આ તો કેટલું સહજ હોય. મારી નજર સામે અગર કોઈ માણસ ખોટું કરી રહ્યો છે ને છતાં જલસા કરી રહ્યો છે તો મને એના પ્રત્યે અણગમો ને અરુચિ થાય, એ તો કેટલું સહજ છે. અચ્છા, મેં કંઈ બહુ ભયંકર કુકાર્ય કર્યું હોય, એને બહુ જ પરેશાન હેરાન કર્યો હોય એવું ક્યાં હતું પ્રભુ? મેં તો એક મોટા ભાઈ રૂપે નાના ભાઈની એક સાહજિક જે મને ઈર્ષ્યા થાય એ ઈર્ષ્યા સ્વરૂપે સાવ નાના નાના પ્રસંગોની અંદરમાં ફક્ત એને અપરાધી ઠેરવવા જેવું જ મેં તો કાર્યનો પ્રયત્ન કર્યો હતો. એમાં મારા માતા પિતાએ તે ભાવમાં પણ એને કંઈ એવડી મોટી પણ સજા નહોતી કરી કે જેના કારણે મારે આ બધું ભોગવવું પડે. એ તો સજાઓ પણ એની ઉંમર અનુસાર હતી. એટલે મેં જીવનમાં એટલું બધું શું ભયંકર કર્યું હતું કે જેના કારણે આ ભવની અંદરમાં એક પણ નબળું કામ કર્યા વિનાનો, નબળા વિચાર વિનાનો એવો હું મારા માતા પિતાનો આટલી હદ સુધીનો હું તિરસ્કાર પામું. આ તો અન્યાય નથી લાગતો? એની એ વિચારણા બહુ સહજ હતી. કદાચ આપણે આપણી જાતને એમની જગ્યાએ મૂકીએ તો આપણને પણ એવું લાગે કે આવું તો થઈ જ જાય ને. જીવનમાં આવું કોને નહીં થયું હોય આપણામાંથી? આપણે કામ કરીએ અને કોઈ ન કરીને જલસા કરતું હોય તો આપણને થાય તો ખરું ને કે યાર આ બહુ ખોટું કરે છે. અને સામાન્ય રીતે કંઈક નાનું મોટું આપણને એમ થાય કે આપણે એકલા જ કેમ ફસાઈએ, આપણે એકલા જ કેમ ભોગવીએ, ચાલો એને પણ ભોગવવા દઈએ. આવું તો કદાચ આપણા 25-50 વર્ષના જીવનમાં આપણે કેટલી વાર કર્યું હશે આવું. અને પહેલાં એ જે 2, 5, 10 વાર કર્યું હશે એની સજા ક્યાં? જેટલો થરથરાટ આ શિવકેતુના જીવને થયો 8 વર્ષના બાળકને, એનો કેટલામો અંશ આપણે 80 વર્ષના જીવનમાં પણ ક્યારે અનુભવશું? પ્રશ્ન એ છે. કર્મ કેટલું ભયંકર છે, આ અવળી મતિઓ કેટલી ભયંકર છે. આમ આપણે જરાક અનુપ્રેક્ષામાં જઈએ તો એવું લાગે કે તીર્થંકરનો જીવ નિગોદમાંથી નીકળે ને ત્યારથી એ પરાર્થ વ્યસની હોય, એ પરકલ્યાણ માટે હંમેશા તત્પર હોય, ગમે તે ગતિમાં કેમ ન હોય. એના આત્મામાં તીર્થંકરપણું તો પહેલેથી જ છે. તો એ તીર્થંકરપણાની જે છાપ એના હૃદયમાં છે, ભલે તીર્થંકરપણાનો ઉદય નથી, તીર્થંકરપણાની યોગ્યતા નથી, એનો નિકાચિત કર્મનું હજી બંધ કર્યો નથી, એ બધું જ બરાબર છે, પણ આત્મા તો તીર્થંકરનો જ ને. અને એવા જીવને પણ જો પોતાના નાના ભાઈની અદેખાઈ થાય અને એના કારણે જે 3 જગતનો સૌથી શ્રેષ્ઠતમ વ્યક્તિ થવાનો છે, સૌથી પ્રિય વ્યક્તિ થવાનો છે, કરોડો 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 દેવતાઓ જેમની પાછળ ગાંડાતુર થવાના છે, એવા આત્માને પણ એના સગા મા બાપ તિરસ્કાર આપે એવું પાપ જો ઉદયમાં આવી શકે તો આપણું શું? આપણા જીવનમાં કરેલા નાના નાના આવા પાપો, સાવ નાના પાપો, એ જ્યારે જેન્યુઇનલી મોટા થઈને આવશે ત્યારે આપણી પરિસ્થિતિ શું હશે? અને એ વિચાર એવું નથી કે આ કંઈ નવો વિચાર હું અત્યારે આપણને સંભળાઈ રહ્યો છે. આવું આપણને ખબર છે, આપણે બધા જ્ઞાની છીએ, વર્ષોથી પ્રવચન સાંભળવાવાળા છીએ, આપણને બધી જ ખબર છે કે કયું પાપ છે. પણ મૂળ ફરક એ છે
કે પેલા શિવકેતુ માટે પાપનો ભય એટલો પ્રચંડ હતો કે પહેલી વાર જીવનમાં કંઈક શુભ સાંભળવા મળ્યું તો એના કારણે ખળભળાટ એ હદ સુધી વિસ્તર્યો કે મતિ જ્ઞાનમાંથી જાતિસ્મરણ જ્ઞાનમાં પણ પ્રકટીકરણ થયું. જ્યારે આપણે આપણા મતિ જ્ઞાનની કુમતિમાંથી એક આંશિક સન્મતિ તરફ પણ નથી વળી શકતા. જાતિસ્મરણ જ્ઞાન તો બહુ જ દૂરની વસ્તુ રહી. આપણને આપણા ધર્મનું સ્મરણ જ્ઞાન પણ નથી થતું કે હું કયો ધર્મ પામ્યો છું. બહુ વિચારવા જેવું છે. ફક્ત ધર્મ કરીએ જ રાખવું અને મનનો ઉપયોગ જ ન કરવો. મતિ જ્ઞાનનો ઉપયોગ કર્યા વિનાનું શ્રુત જ્ઞાન એ આપણને કેટલું ફળશે? એ બહુ જ મહાન છે શ્રુત જ્ઞાન, એમાં કોઈ શંકા જ નથી. પણ મતિ જ્ઞાન સહિતનું શ્રુત જ્ઞાન, બાકી તો 14 પૂર્વી પણ નિગોદમાં જાય છે. તો શ્રુત જ્ઞાનની ક્યાં કમી હતી? પણ મતિ જ્ઞાનની જાગૃતિ નથી. તો મતિ જ્ઞાનની જાગૃતિ વિનાનું શ્રુત જ્ઞાન એ ક્યાં લઈ જશે આપણને? એ શું આપશે આપણને? ચાલો ક્યાં લઈ જશે એ તો જવા દઈએ. અલ્ટિમેટલી આટલા કિંમતી મનુષ્ય ભવની આ કિંમતી પળોને આપણે ફક્ત શ્રુત જ્ઞાનમાં વાપરી લેશું, મતિ જ્ઞાનના ઉપયોગ વિનાના, ચિંતન મનનના ઉપયોગ વિનાના, તો આ ભવની આટલી મહામૂલ્ય પળો એ કેટલી વેસ્ટ થઈ જશે? એનો વિચાર પણ ક્યાં છે? પણ આને વિચાર આવ્યો શિવકેતુને, અને પેલા મુનિવરે શાંત ભાવે એમને સમજાવ્યો કે જો ભાઈ, કર્મબંધનનું વાસ્તવિક કારણ એ આપણી ક્રોધ વગેરેની પરિણતિ છે. કશાયની એકાદ નાનકડી પરિણતિ પણ જ્યારે આપણા ચિત્ત ઉપર કબજો જમાવી દે ત્યારે એના લીધે જીવાત્મા જે કર્મો બાંધે છે તે કર્મો ભોગવવા માટે કરોડો ભવ પણ ઓછા પડે છે. એક ક્ષણની પણ કશાયની પરિણતિ બાંધાતા કર્મોના પરિણામ કરોડો ભવ સુધી ભોગવવા પડે, અને પછી ગમે તેટલી મથામણ કરીએ તો પણ એ કર્મોને ભોગવવાપણામાંથી આપણને બાદબાકી નથી મળી શકતી. અને પેલો બાળક રડે છે, તો શું મારે આમને આમ ભોગવવાનું? હજી કેટલો સમય ભોગવવાનો? અને ત્યારે મુનિ ભગવાન એની પાત્રતા જોઈને એને કહે છે કે કેટલાક કર્મો એવા હોય છે કે જે હળવા પણ બંધાય, જે પાપોનું આછું પાતળું ફળ ભોગવી અને તે ભવમાં નાબૂદ પણ થઈ શકે. પણ એ ત્યારે જ થઈ શકે જ્યારે કર્મ બાંધનારની તે ક્ષણની મનની હળવાશ હોય. જો બાંધતી વખતે કશાયની વાસના તીવ્ર હોય તો એ કર્મનું ફળ પણ એટલું તીવ્ર આવે, અને બાંધતી વખતે કશાયની માત્રા જો થોડી મંદ હોય તો એનું પરિણામ પણ એટલું શિથિલ આવે. તે જે તારા ભાઈ પ્રત્યે અદેખાઈ સેવી, તેમાં તારા ચિત્તની માત્રા અતિશય તીવ્ર હતી, એટલે તું અત્યારે એનું ફળ અનુભવે છે. પણ હવે જો તારે બીજા ભાવમાં પણ અનુભવવું ન હોય તો તારે તારા કશાયની મંદતા તરફ આગળ વધવું જોઈએ. શિવકેતુ થીજી ગયો. આપણી નાની જિંદગી છે, 8 વર્ષની અંદરમાં જે એને પ્રત્યે વીત્યું છે એ જ એની સહનશક્તિની બહારનું છે. અને આજે અનુભવથી પણ એવું જાણવા મળ્યું છે કે આ પાપ તો બહુ તીવ્ર કશાયથી કર્યું હતું, તો હવે તો આખી જિંદગી આવા કેટલાય ભવો સુધી વેઠવાનું આવશે. અને આ એક ભવ કઈ રીતે કાઢીશ એની ચિંતા માથે છે. ત્યાં તો હજી આ પાપની ઉદયની ધારા તો અનેક ભવો સુધી ચાલશે, કરોડો ભવ સુધી ચાલશે, તો હું કઈ રીતે વેઠીશ? અને વિવર સ્વરે બોલી ઉઠ્યો કે ભગવાન, તમે તો જ્ઞાન દિવાકર છો, આ બધું જ જાણી શકવા માટે સમર્થ છો. મને એ કહો ને કે મારે આવા પરિણામોથી બચવું હોય, આવા અશુભ પરિણામોથી બચવું હોય, મારા બાંધેલા અશુભ કર્મના, તો મારે શું કરવું જોઈએ? હું આ બધાથી બચી શકીશ કે નહીં? તમે જેમ મારો પૂર્વભવ જોયો છે એમ મારું કંઈક આ ભવનું અથવા પછીના ભવાંતરનું જુઓ ને. હું આ કઈ રીતે સહન કરીશ, મને એ કલ્પના પણ અસહ્ય લાગે છે. અને મુનિવર દયાના સાગર એમણે એના દર્દની એક દવા એમને બતાવી. એ જે દવા એને સાંભળી, એ દવાએ એના જીવનમાં એક જબરદસ્ત પરિવર્તન લાવ્યું. એ દવાની વાત અને આપણા જીવનમાં આ રોગની વાત, એની માટે આપણે ફરીથી કાલે મળવાના. પણ આવતીકાલે મળવાના એની પહેલાં સુધી આપણે એ વિચાર તો કરીએ ખાલી કે આવા નાના નાના પાપો
આપણે કેટલા કર્યા છે? અને જ્યારે જ્યારે કર્યા છે ત્યારે કશાયો તીવ્ર હતા કે મંદ હતા? એટલું સ્મરણ, આ ભવનું સ્મરણ કરવાનો પ્રયત્ન કરશું ને તો ક્યાંક જાતિ સ્મરણની આપણી પાત્રતા થોડી ઊભી થશે. પાપો કર્યા અને મિચ્છામી દુક્કડમ બોલી લીધું મોઢેથી, જીભથી અને છોટા થઈ ગયા, કંઈ એના ઊંડાણમાં વિચારવાનો પણ પ્રયત્ન ન કરીએ તો આ કંઈ જાતિ સ્મરણ જ્ઞાનની પાત્રતા નથી આપણી. અને જેના મતિજ્ઞાનનો જ ક્ષયોક્ષમ નથી થતો એને કેવળ જ્ઞાન ક્યાંથી થવાનું? એટલે આજના દિવસમાં આ પ્રયત્ન કરીએ. બીજું, આપણે જે ધર્મકથા લખવા માટેની જે વાત પ્રપોઝલ મૂકી હતી તે ગ્રુપની અંદરમાં લોકો જોડાયા છે, એનો આનંદ છે, અનુમોદના છે બધાની. હજી પણ જે કેટલાક બાકી હોય તો આપણે 1-2 દિવસ એવો સમય હજી પણ રોકાશું. એનું સ્ટ્રક્ચર આખું રેડી થઈ રહ્યું છે. બહુ સહજતાથી અને સરળતાથી થઈ શકે એ માટેના પ્રયત્નો ચાલે છે. ઘણા બધા લોકો શ્રોતાઓમાંથી જ એટલા પરિણત લાગે આપણને. ઘણીવાર એમ લાગે કે શ્રુત પ્રત્યેનો બહુમાન અને ભક્તિભાવ લોકોનો કેટલો બધો હોય છે, ક્યાં ક્યાં પડેલો હોય છે આટલો સરસ ભાવ. એ બધાના કારણે જે કંઈક કરવાનું મન થયું છે બધાને, એ દિશા તરફ આગળ વધવાની વાત છે. હજી કેટલાક જોડાવાના બાકી હોય અને જેમને એવું લાગતું હોય કે પોતે સમય કાઢી શકે એમ છે તો ખાસ પ્રયત્ન કરજો અને જોડાજો. કદાચ ક્યાંક કોઈક બીજા એવા લાગે કે જે ધર્મકથા ન સાંભળતા હોય ને એમના જીવનમાં એમને કંઈક આવું સ્વાધ્યાયની દિશામાં આગળ વધવાનું શક્ય થતું હોય તો એમને જણાવજો. પણ આપણે બધા જ જે જોડાઈએ એ સમૂહમાં એવી રીતે જોડાઈએ કે આ ધર્મકથાના માધ્યમે જે પણ સત્કાર્ય થાય એ ભવાંતરમાં આપણને બધાને ધર્મ સાથે પકડીને રાખે. અને જ્યારે આપણે પકડાઈને ન રહી શકતા હોઈએ ત્યારે આપણામાંનું કોક એ આપણને પકડવા માટે એ ભવમાં કોઈ પણ સ્વરૂપે આવીને આપણને પકડાવે ધર્મને. બસ એ આ ધર્મકથાનો પરિવાર અને આવા સુકૃતો માટેનો આ એક નાનકડો પ્રયાસ. જોડાવાનો પ્રયાસ કરતા રહીએ. જીના જ્ઞાવૃત કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસન.